આ સોયા છે અને આટલું પાણી લીધું છે. આ સોયા મીન્સ છે. એ આપણે આજે સોયાનું બર્ગર બનાવીશું. તો મને તમે જોજો કેવી રીતની આ રેસીપી છે તે. આટલું એમાં મિક્સ વેજીટેબલ લઈશું. એને પણ થોડું બોઇલ કરીને પછી આપણે આગળનું જોઈએ. પાણી થોડું બોઇલ થવા દઈએ અને પછી એમાં સોયા મીન્સ નાખીશું. આટલા લીધા છે, કંઈ નથી મેઝરિંગ. આઈ હેવ યુઝ એની મેઝરિંગ. આ વોટર છે ને બોઇલ થઈ ગયું છે. હવે આપણે આ સોયા મીન્સ આમાં નાખીશું અને 1-2 મિનિટ આપણે બોઇલ થવા દઈએ. આવી રીતે બોઇલ થાય છે. એમાં થોડું સોસ નાખીશું આપણે. તમને કેટલું નાખવું છે મેં અંદાજે જ નાખું છું, ટેસ્ટ પ્રમાણે. આવી રીતનું થઈ ગયું છે. હવે આપણે એને બંધ કરીશું અને થોડું આપણે કેલેન્ડરમાં કાઢી લઈશું. કાઢીને પછી થોડું ઠંડુ પડવા દઈએ. એમાંથી પાણી નીચોડીને કાઢી લઈશું. આવી રીતે આ વેજીટેબલ પણ સિલિન્ડરમાં પાણી બધું નીકળી જશે એટલે એમાં ઉતરી જાય. આવી રીતનું થઈ જશે. હવે આપણે આ મિક્સ વેજીટેબલને એને થોડું બોઇલ કરેલું છે તો એને આપણે થોડું ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લઈશું. પછી વેજીટેબલ વાટ્યું ને તે આ ટાઈપનું છે. હવે આપણે સોયા પણ વાટી લઈશું. સોયાને પણ વાટ્યું છે અને આવી રીતનું આપણે ગ્રાઇન્ડરમાં પીસી લીધું છે. આપણે આ રીતનું બધું મિક્સરમાં ગ્રાઇન્ડર કરી દીધું છે. કરું છું એટલે તમે જોજો આ કેટલું નાખવાનું તે તમારા પર ડિપેન્ડ કેટલું લેવું છો. પહેલાં પણ આપણે નાખ્યું હતું ને સોલ્ટ, એટલે તે પ્રમાણે જિંજર પેસ્ટ લીધું છે. હવે આપણે એમાં છે ને થોડું કોરિયન્ડર પાવડર અને કોમન સીડ પાવડર થોડું એડ કરીશું. કંઈ વધારે નથી નાખવાનું, પણ આટલું નાખી શકો તમે. મેં આટલું લઉં છું. થોડી હલ્દી નાખવાની છે ને. પછી મરચું જે પ્રમાણે આપણે લેતા હોય, લીલા મરચાં પણ તમે એમાં એડ કરી શકો કાપીને. પણ આ મેં એમનું મરચાંનો આપણે પાવડર હોય ને એ જ નાખતી છું અત્યારે. હવે આપણે એમાં બધું ભેગું કરી દઈશું અને થોડોક આમાં 1 ચમચી જેટલું 1 ટેબલ સ્પૂન તમે લઈ શકો છો કોર્નફ્લાવર. મેં આમાં એડ ઓલરેડી કર્યો છે. અને લેમન જ્યુસ નાખીશું. એ સ્પૂનથી 1 ટેબલ સ્પૂન જેટલું લેમન જ્યુસ પણ આપણે લઈ શકીએ. હે ને આપણે આ બધું મિક્સ કરી દીધું છે. હવે છે ને આપણે આના બર્ગર બનાવીશું. આ ટાઈપના બર્ગર બનાવી દીધા છે. તો આમાં આપણે ફ્રાય પેન એક લઈશું. તેમાં આપણે થોડું ઓઇલ નાખીશું. બહુ ઓઇલ ના એડ કરીશું કેમ કે અમે એટલું ઓઇલ યુઝ નથી કરતા. આ ટાઈપના આપણા બર્ગર બનશે. હજુ કૂક થતા છે. એને આપણે કોઈ બી વસ્તુમાં આપણે રેપ બનાવી શકાય, પછી બર્ગર પણ બનાવી શકાય સલાડ સાથે, અને ખાવામાં બહુ જ હેલ્ધી છે. આ બર્ગર બની રેડી થઈ ગયા. હવે આ તમે જે રીતે ખાવા ઈચ્છો છો એ કરી શકો. અને તમે એક્સ્ટ્રા કંઈ એડ કરવાના હોય ઉપર કંઈ સલાડ ને લેમન એવું કંઈ મરચાં ને એવું તો એડ કરી શકો છો.